નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ. નજર કરીએ આજના સમાચાર. એક એવી વ્યક્તિ ભીખલિયા લાડકિયા ધીંડા કે જેમને આ વર્ષે પદ્મશ્રી એવોર્ડ માટે જાહેર કરવામાં આવ્યા છે. જાણો કેમ. મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના એક નાનકડા ગામના મહાન આદિવાસી વડીલને પદ્મશ્રી એવોર્ડ મળવા જઈ રહ્યો છે. વેવજી ખાતેની એક્સ ઓનિક્સ શાળામાં મહેમાન બની પધારેલા મહાન વ્યક્તિત્વએ શાળાના બાળકો જોડે ઘણી પળો માણી હતી અને આવી વ્યક્તિ વિશેષને મળવાનો મોકો મળે કે જેણે આખી જિંદગી ભારતીય સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવામાં મોટું યોગદાન આપ્યું છે. આદિવાસી સમાજનું ગૌરવ વધારતા એમને આ વર્ષે પદ્મશ્રી એવોર્ડ જાહેર કરાયો છે. ગામડાઓમાં વસેલી જાતિઓને એમના વાદ્ય હવે ક્યાંક ને ક્યાંક લુપ્ત થઈ રહી છે. તારાપા વાદ્ય બનાવવું અને એમાંથી સંગીતના સૂરો રેલાવવા અને નાનકડા ગામમાંથી પદ્મશ્રી સુધીનો સફર આજે એમની આંખોમાં જોવા મળ્યો હતો. એક શાળાના કાર્યક્રમમાં આવી પોતાની કલા બાળકો સાથે રજૂ કરતા તેમણે આનંદની પળો માણી હતી. ગુજરાતને અડીને આવેલા પાલઘર જિલ્લાના નાનકડા ગામડામાં રહેતા એવા આદિવાસી સમાજના મહાન વ્યક્તિત્વની ઓળખ ઊભી કરી છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં વસતી વારલી જાતિ માટે ગૌરવસમા મહાન વ્યક્તિએ તારપા વાદ્યથી આજે પદ્મશ્રી સુધીની સફળ સફર સર કરી છે. મહારાષ્ટ્રના નાનકડા ગામમાં રહેતા વ્યક્તિ વિશેષ એ આજે આદિવાસી સમાજનું ગૌરવ વધાર્યું છે.